નમસ્તે ગુજરાત ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચાર જોઈએ તો આજ અને આવતીકાલે અહીં પડશે વરસાદ। વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી તે મુજબ આજે ઉત્તર ગુજરાત, મધ્ય અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકશે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ મેઘરાજા વરસી શકે તેવી આગાહી છે। તો ત્યાર પછીના સમાચાર જોઈએ તો થરાદમાં મેઘરાજાએ ખેડૂતોને રડાવ્યા। ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે લોકોના જનજીવન પર આની માઠી અસર થઈ છે। જ્યારે થરાદની અંદર 10 દિવસ પહેલા વરસેલા વરસાદથી ખેતરો બેડમાં ફેરવાયા છે। 10 દિવસ વીત્યા છતાં પણ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી। 5 ફૂટથી વધારે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેતી બરબાદ થઈ જતા તાજેતર વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો જુલાઈમાં છૂટક ફુગાવો ઘટીને 3.5% થયો। જુલાઈ મહિનામાં છૂટક ફુગાવો ઘટીને 3.54% પર આવી ગયો છે, જે 59 મહિનાનું સૌથી નીચું સ્તર છે। ઓગસ્ટ 2019માં ફુગાવો 3.21% હતો, જ્યારે જૂન મહિનાની વાત કરીએ તો ફુગાવો 5.08% હતો। ખાદ્ય ચીજ વસ્તુના ભાવની અંદર ઘટાડાને કારણે મોંઘવારી પણ ઘટી છે। જો આપણે ગ્રામીણ અને શહેર વિસ્તારોમાં ફુગાવાની વાત કરીએ તો તે અનુક્રમે 4.10% અને 2.98% હતો। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નર્મદા ડેમ ઓવરફ્લોથી માત્ર 2.92 મીટર દૂર ગામો એલર્ટ। ગુજરાતના જીવાદોરી સમાન એવા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ડેમ ઓવરફ્લોથી માત્ર 2.92 મીટર દૂર છે। હાલ પાણીની આવક સતત ચાલુ છે, એટલે કે નર્મદા બંધના 9 ગેટ ખુલ્લા પણ રાખવામાં આવ્યા છે। કુલ આવક હાલ 1,41,131 ક્યુસેક છે। ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જો ઉપરવાસમાંથી આવક બંધ થશે તો સપાટીની અંદર ઘટાડો નોંધાશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 3 મહિનામાં સુઝલોને પૈસા કર્યા ડબલ। સુઝલોન એનર્જી શેરમાં ધરખમ વધારો જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક મહિનામાં આ કંપનીના શેરોએ રોકાણકારોના ખીચા ભર્યા છે। તેના શેરમાં 5%નો ઉછાળો પણ જોવા મળ્યો હતો અને અપર સર્કિટમાં અથડાઈ હતી। જોકે 1 મહિનાની વાત કરીએ તો આ કંપનીના શેરે લગભગ 47% રિટર્ન આપ્યું છે। તેણે 3 મહિનામાં 6%થી વધુ વળતર આપ્યું છે, એટલે કે આ સમયગાળામાં તેણે રોકાણકારોના પૈસા ડબલ કર્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રિલાયન્સ જીઓનો ધમાકેદાર રિચાર્જ પ્લાન। જીઓએ નવો અલ્ટિમેટ સ્ટિકમિક પ્લાન લોન્ચ કર્યો છે। આ પ્લાન 1000થી પણ ઓછી કિંમતમાં 1000 GB હાઈ સ્પીડ ડેટાનો લાભ મળશે। આ સાથે નેટફ્લિક્સ, જીઓ સિનેમા પ્રીમ અને એમેઝોન પ્રાઇમ વિડીયો જેવી 15થી વધુ ઓટીટી એપની ફ્રી એક્સેસ આપવામાં આવશે। 30 MBની ઝડપે હાઈ સ્પીડ અમર્યાદિત ડેટાનો પણ આમાં લાભ મળશે। પ્લાન જીઓ ફાઇબર અને જીઓ એર ફાઇબર ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે। તેની કિંમત દર મહિને ₹888 છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઘટાડા સાથે શેર બજારની શરૂઆત। શેર બજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ છે।
સેક્શન 95 પોઈન્ટના ઘટાડા સાથે 79,530ના સ્તરે ટેગ કરી રહ્યો છે। આ સાથે આપણે નિફ્ટીની વાત કરીએ તો 5 પોઈન્ટના ઘટાડા સાથે 24,345ના સ્તરે ટેગ થઈ રહ્યો છે। હાલમાં અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, મેરિકો અને એક્સિસ બેંક એ ટોપના ગેનર છે। આ સાથે એચડીએફસી બેંક અને એલટી મીડિયન અને બીપીસીએલ એ ટોપના લૂઝરની અંદર સામેલ છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો બીએસએનએલનો સસ્તો પ્લાન 90 દિવસ માટે ફ્રી। જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા બાદ હવે માર્કેટમાં બીએસએનએલની બોલબાલા વધી છે। ભારતીય સંચાર નિગમ લિમિટેડ તેના ગ્રાહકોને જૂના દરે પ્લાન ઓફર કરી રહ્યા છે। આગામી સમયમાં બીએસએનએલ તેની 5G સેવા શરૂ કરવાની તૈયારી પણ કરી છે। હવે તમે બીએસએનએલના ગ્રાહક છો તો માત્ર 91 રૂપિયામાં જ 90 દિવસની વેલિડિટી પ્લાનનો ઉપયોગ કરી માત્ર કોલિંગનો જ લાભ લઈ શકશો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટ્યું, 6 દિવસ સાર્વત્રિક વરસાદના એધાણ। ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે રાજ્યના 142 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ નવસારીમાં વરસાદ પડ્યો છે। ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિકના શેર ફરી અપર સર્કિટમાં ફસાયા। ઓલા ઇલેક્ટ્રિકના શેર લિસ્ટિંગ થયાના માત્ર 2 દિવસ થયા છે। માત્ર થોડા દિવસોમાં જ તેણે રોકાણકારોને લગભગ 40% વળતર આપ્યું છે। આજે પણ તેના શેર 20%ના ઉછાળા બાદ અપર સર્કિટમાં બંધ થયા છે। આ અગાઉ ગઈકાલે પણ કંપનીના શેર અપર સર્કિટમાં બંધ થયા હતા। આ સાથે ઓલા ઇલેક્ટ્રિકના પ્રમોટ ભાવિક અગ્રવાલની સંપત્તિમાં એક જ દિવસમાં ₹2,769 કરોડનો વધારો થયો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો કસ્ટમ ડ્યુટીના ઘટાડા બાદ સોનું ₹4,000 સસ્તું થયું। સરકારે સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। 22 જુલાઈએ 24 કેરેટ સોનું ₹73,000 પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે ઘટીને ₹68,843 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે। એટલે કે 18 દિવસમાં જ સોનું ₹4,157 સસ્તું થઈ ગયું છે। નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં પણ વધારો થશે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।